આજનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આજનો પ્રવાસ ખૂબ મહત્વપૂર્ણ કારણ કે આજે પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવી રહ્યા છે। થોડીક જ વારમાં અમદાવાદ એરપોર્ટ ઉપર પ્રધાનમંત્રી મોદીનું આગમન થશે। આજે વિકાસના અનેક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે। સવારે 10 વાગ્યાના સુમારે કોબામાં સમ્રાટ સંપ્રતિ જૈન મ્યુઝિયમનું પ્રધાનમંત્રી મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે। બપોરે 12 કલાકે સાણંદમાં સેમિકન્ડક્ટર ઓસેટ પ્લાન્ટનું લોન્ચિંગનો કાર્યક્રમ ગોઠવાયો છે। આ સાથે જ બપોરે બનાસકાંઠાના વાવ અને થરાદમાં ભવ્ય જાહેર સભાનો કાર્યક્રમ યોજાશે। લગભગ 19,000થી વધુ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। આગામી સમયમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની છે તે પહેલા જ વિકાસ કાર્યોને ભેટ આપવા પ્રધાનમંત્રી મોદી ગુજરાત આવી રહ્યા છે। થોડી જ ક્ષણોમાં તેઓ અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચશે, ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। ત્યારબાદ કોબા, વાવ, થરાદ સહિતના વિવિધ સ્થળોએ ખાસ વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। ગુજરાત પ્રવાસની વાત કરવામાં આવે તો પીએમ મોદી વાવ અને થરાદ ખાતેથી 20,000 કરોડના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં કરશે, જેમાં ભારત સરકારના ઉર્જા માર્ગ પરિવહન અને હાઈવે તેમજ રેલવે મંત્રાલયના 10,921 કરોડના, ગુજરાત સરકારના શહેરી વિકાસ, જળ સંસાધન, પાણી પુરવઠા, માર્ગ મકાન સહિતના જે પણ વિકાસના 8,886 કરોડના વિકાસ કાર્યો છે તેનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે। પ્રધાનમંત્રી મોદીના પ્રવાસની શરૂઆત આધ્યાત્મિક વારસાના દર્શન સાથે થશે, જ્યાં ગાંધીનગરના કોબા ખાતે જૈન ઇતિહાસને સમર્પિત સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કરી અહિંસાનો તેઓ વૈશ્વિક સંદેશ આપશે। જે બાદ સાણંદમાં કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે। પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાંનો એક પ્રોજેક્ટ સેમિકન્ડક્ટર પ્લાન્ટ માનવામાં આવે છે અને જેને લઈને આ પ્રોજેક્ટનું લોકાર્પણ પણ તેઓ કરવાના છે। ત્યારબાદ વાવ અને થરાદ ખાતે વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરી તેઓ રાષ્ટ્રને સમર્પિત કરશે। વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા ધવલ। જી ધવલ, જણાવશો આજે 31મી માર્ચ અને ખાસ કરીને મહાવીર જયંતિનો પણ કાર્યક્રમ છે ને આ સાથે જ પ્રધાનમંત્રી ગુજરાતને વિકાસની ભેટ આપશે, શું છે વધુ જાણકારી? જી ચોક્કસથી કામે શરૂઆત કરવામાં આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે ગુજરાત પ્રવાસ છે એ ખૂબ જ મહત્વનો બની શકે છે, કારણ કે થોડીક જ વારની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થશે અને ત્યાં આગળ ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી, ભાજપના પ્રદેશ પ્રમુખ સહિતના જે નેતાઓ હશે તે પ્રોટોકોલ પ્રમાણે નરેન્દ્ર મોદીને આવકારવા માટે એરપોર્ટ પહોંચી ચૂક્યા છે અને એરપોર્ટથી જ સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે આજે મહાવીર જયંતિનો મહાપર્વ છે ત્યારે જ ગાંધીનગરના કોબા ખાતે આવેલા સમ્રાટ સંપત્તિ જૈન મ્યુઝિયમ ઉદ્ઘાટનનું જે લોકાર્પણ છે તે પણ કરવાના છે અને ત્યારબાદ બપોરે 12 વાગ્યાની આસપાસ તેઓ સાણંદ ખાતે પહોંચે અને સાણંદ ખાતે સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોન્ચિંગ છે તે પણ કરવામાં આવશે। એટલે કે ખૂબ જ મહત્વનો પ્રવાસ આજે છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કહી શકાય અને બપોરે બનાસકાંઠાના જે વાવ અને થરાદ છે ત્યાં જાહેર સભાનું પણ આયોજન છે તે કરવામાં આવ્યું છે। એટલે કે લગભગ 19,000 કરોડના જે પ્રોજેક્ટ છે તેના ખાતમુહૂર્ત લોકાર્પણ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવા જઈ રહ્યા છે। અમદાવાદના પણ કેટલાક પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે, એટલે કહી શકાય। જી ધવલ, આપ જોડાયા, આપનો આભાર। તો આજનો દિવસ ગુજરાત માટે સોનેરી દિવસ કારણ કે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને પ્રધાનમંત્રી મોદી દ્વારા જ આ કાર્યક્રમનું આયોજન કરાયું છે।